લોકો બોલે આપણે નિમિત્ત છીએ, આપણાથી શું થાય, ઈશ્વરની ઈચ્છા વગર પાન પણ હલે નહીં, આવું બધા બોલે. બાકી અંદરથી આપણે બધા જ આ રીતે બીમાર હોઈએ, જે નારદની બીમારી. અમને અનુભવ થાય, કોઈને ઘરે ચા પાણી પીવા જઈએ અને પૂછાય તો નહીં, પણ આ મસ્તું પૂછાઈ ગયું હોય કે આ મકાન કોના, તો શું કહે, ના બાપુ આપણું કઈ નથી, બધું ભગવાનનું. આપણે એને કહી તો 2 ઓરડા અમને આપો, અમારે હવેલી કરવી. તો કઈ એ તો કેમ શક્ય બને? તો તુરત જ એક મને સંત મળેલા સૌરાષ્ટ્રમાં, તો બહુ રોષમાં કહેતા હતા. મને કહ્યું કે આ બધા લોકો અહીંના કમાલ છે. મેં કીધું શું થયું? કહું જેને પૂછીએ તો બધા એમ જ કે બધું ભગવાનનું. કોઈને પૂછીએ કે આ બાળકો કોના, તો કે ભગવાન. આ મકાન કોનું, તો કે ભગવાન. દુકાન કોની? ભગવાનની. મકાન કોનું? બધું ભગવાનનું જ કહે. પણ ભૂલે ચૂકે પૂછીએ પત્ની કોની, ઈ મારી, ઈ ભગવાનની નહીં. મેં એને કહ્યું કે મહાત્માજી એમ સાવ તમે અમારી ટીકા નહીં કરો ગુજરાત સૌરાષ્ટ્રની. તો અહીંયા એક માણસ એવો નીકળ્યો કે પત્ની પણ ભગવાનને આપી દીધી, અને તે વીરપુરનો જલારામ. ભગવાને આવીને કહ્યું કે જલારામ તારી પત્ની મારે જોઈએ છે. તો કહ્યું પત્ની પણ લઈ જાઓ. બધું ઈશ્વરનું છે એ કહી શકે જેનામાં સમર્પણ હોય.